નમસ્કાર દર્શક મિત્રો, જીટીવી ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈશું સમાચાર વિગતવાર। દક્ષિણ ગુજરાતની સહકારી ક્ષેત્રની અગ્રણી સંસ્થા સુમુલ ડેરી દ્વારા હોળી ધૂળેટીના તહેવારો પૂર્વે પશુપાલકો માટે ખુશીના સમાચાર અપાયા છે। સુમુલ મેનેજમેન્ટે ગાય અને ભેંસના દૂધના ખરીદીના ભાવમાં કિલો ફેટે વધારવાની જાહેરાત કરી છે। આ નિર્ણયથી સુરત અને જિલ્લાના અંદાજિત 2.50 લાખ પશુપાલકોના આવકમાં વાર્ષિક કરોડ રૂપિયાનો આવક વધારો થશે। ખાસ કરીને મોંઘા ઘાસચારા અને માવઠાને માર વચ્ચે પશુપાલકોને આર્થિક ટેકો આપવા માટે ડેરીએ મહત્વનું પગલું ભર્યું છે। સુમુલ ડેરીના સત્તાધીશોએ પશુપાલકોના હિતમાં મોટા નિર્ણય લેતા જણાવ્યું કે ગાયના દૂધના કિલો ફેટમાં ભાવમાં 20 રૂપિયાનો વધારો કરાયો છે। ગાયના દૂધના કિલોના ફેટે 830 રૂપિયા મળતા હોય જે વધીને હવે 850 થશે। ભેંસના દૂધના ભાવમાં પણ 10 રૂપિયાનો વધારો કરાયો છે, જે 870થી વધી 880 પ્રતિ કિલો ફેટ કરાયો છે। વાર્ષિક 50 કરોડ અને માસિક 4 કરોડની વધારાની આવક કરવામાં આવશે। સુમુલ ડેરીના પૂર્વ ડિરેક્ટર જયેશ પટેલે જણાવ્યું કે આ ભાવ વધારાને કારણે સુરત અને તાપી જિલ્લાના પશુપાલકોને આર્થિક રીતે ફાયદો થવા જઈ રહ્યો છે। આંકડાકીય ગણતરી મુજબ દૂધના ભાવમાં વધારાથી પશુપાલકોને અંદાજિત 50 કરોડથી વધારાની આવક મળશે। સુમુલ મેનેજમેન્ટ તરફથી ખાસ કરીને સુરત અને તાપી જિલ્લાના આજે સુમુલ સાથે 2.5 લાખ પશુપાલકો જોડાયા છે। એને જ્યારે આજે હોળી અને ધૂળેટીનો તહેવાર શરૂઆત થઈ ગઈ છે, એ દિવસોમાં દૂધ અને ખાસ કરીને ભેંસ અને ગાયના દૂધના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે। વાત કરીએ ગાયના દૂધની તો જે 830 રૂપિયા કિલો ફેટે હતા એમાં 20 રૂપિયા વધારીને 850 રૂપિયા કરવામાં આવ્યા છે। એ જ રીતે ભેંસના દૂધમાં પણ જે રીતે 870 રૂપિયા હતા એ વધારીને 10 રૂપિયા વધારીને 880 કરવામાં આવ્યા છે। એ સ્વાભાવિક છે કે પશુપાલકોમાં રાજીપો છે અને આ દૂધ વધારાને કારણે સુમુલ ડેરીએ વર્ષે દિવસે લગભગ પશુપાલકોને 50 કરોડથી પણ વધારાની આમદની મળવાની છે અને મહિને લગભગ 4 કરોડની આમદની મળવાની છે। જે રીતે આ વર્ષે માવઠાઓ થયા અને ખાસ કરીને ઘાસચારો ખૂબ જ મોંઘો થયો છે, ઉત્પાદન ખર્ચો જે દૂધનો વધ્યો છે, એવા સમયે જે આ દૂધનો વધારો છે, ભાવનો વધારો છે, એને કારણે પશુપાલકોમાં ખૂબ જ રાજીપો છે અને આને કારણે આવનાર દિવસોમાં દૂધ ઉત્પાદનને ખૂબ જ મોટો વેગ મળવાનો છે।